મારે જે વાત તમારી સાથે કરવી છે એ કરવી છે કે પાવર એટલે શું? વોટ ઇઝ વુમન્સ પાવર? પૈસા કમાવા એ પાવર છે, વિમાન ઉડાડવું એ પાવર છે, બિઝનેસ કરવો એ પાવર છે, કોઈકને નાના દેખાડવા એ પાવર છે, એમણે સ્મૃતિબેનની વાત કરી એવી કોઈ પોઝિશન પર પહોંચી જવું એ પાવર છે, સુંદર હોવું એ પાવર છે, મિસ ઇન્ડિયા થઈ જવું એ પાવર છે. તમે શેને પાવર કહો છો એ સવાલ બહુ અગત્યનો છે. અને મને હંમેશા એવું લાગે છે કે સ્ત્રીનો પાવર છે ને એ 3 વસ્તુમાં સમાયેલો છે. અને જો એ 3 વસ્તુ થઈ શકે તો સ્ત્રી જીવનમાં ક્યાંની ક્યાં નીકળી જાય. પહેલી વસ્તુ છે ક્ષમા. સ્ત્રી સામાન્ય રીતે બહુ ઝડપથી ક્ષમા કરી શકતી નથી, માફ ના કરે, પકડી રાખે, વર્ષોના વર્ષો સુધી યાદ રહે. ફ્રીજમાં શું મૂક્યું છે એ ભૂલી જવાય, પણ 10 વર્ષ પહેલા લગ્નમાં અમરેલી ગયેલા ત્યારે એમણે મારી સાથે શું કરેલું એ મને બરાબર યાદ છે. ફ્રીજ પાસે આવીને ઊભી રહે કે શું હતું યાર, કંઈક તો હતું. કબાટ ખોલીને ઊભી રહે કે યાર શું લેવા આવી, કંઈ તો લેવા આવી. ચશ્મા ફ્રીજમાંથી મળે, લોટના ડબ્બામાંથી ચાવી મળે, અને પછી બધાને વઢે ઘરમાં, તમે જ સંતાડી છે. અને છતાં એને તમે પૂછો કે 10 વર્ષ પહેલા શું થયેલું, તમારી નણંદના લગ્નમાં, તમારી નણંદની દીકરીના લગ્નમાં, તમારા ભાઈને ત્યાં, તો યાદ છે, અક્ષરસહ યાદ છે. પછી એમણે આમ કીધું ને પછી મેં આમ કીધું ને પછી એમણે આમ મારી સામે જોયું ને પછી મેં આમ આમની સામે જોયું ને આમ મોઢું વાંકું કર્યું ને. એટલે સવાલ એ છે કે સ્ત્રીની ભીતર બધાને સરખા ગીગાબાઇટની જગ્યા મળી છે. એક સરખું મગજ આપે છે ઈશ્વર બધાને, એક સરખા ગીગાબાઇટ. હવે આપણે એ જગ્યા શેનાથી રોકીએ છે એના પર આપણી જિંદગીનો આધાર છે. ઓક્ટોબર આવે ને નવરાત્રી પછી બધી સ્ત્રીઓ માળિયામાંથી વાસણ વસ્તુઓ નીચે ઉતારે સાફ કરવા, હા કે ના? ધીમે ધીમે શું હા બોલો, આટલા લોકો ભેગા હોય, અવાજ ના નીકળે ગળામાંથી તમારો તો ફાયદો શું? આટલી બધી સ્ત્રીઓના પાવરની વાત છે. ગળામાંથી અવાજ ના નીકળે તો પાવર ક્યાં છે તમારો? બતાવો મને. બધું નીચે ઉતારે ને પછી એવું નક્કી કરે, પ્રતિજ્ઞા કરે કે આ વખતે નકામી વસ્તુઓ કાઢી નાખવી છે. કરેક્ટ. ખબર બધાને છે કે ગોઠવવા માંડે ત્યારે કશું નકામું લાગે. પિત્તળના મોટા મોટા તપેલા તો કે કોક આવે તો જોઈએ. હવે કોણ આવે છે તમારે ઘેર? સ્વભાવ જ એવો કરી નાખ્યો છે કે કોઈ આવતું જ નથી. મોટી મોટી 20 બાય 20ની શેતરંજીઓ પાથરે. કેમ કે ના પછી કોઈ ગુજરી જાય તો જોઈએ. મોટા મોટા ઘડા, બધા પિત્તળના વાસણો, કુંડીઓ, બધું તાંબા કુંડીઓ. કેમ કે જોઈએ, આ તો મારા પિયરથી આવ્યું હતું. સવાલ એ છે કે આપણા મનના માળિયામાં પણ આપણે આવી કેટલી નકામી વસ્તુઓ ભરી રાખી છે જેની એકચ્યુઅલી જરૂર નથી. ફલાણાને ઠીક કરી દઈશ ને, આને સીધા કરી નાખીશ ને, આની તો સાન ઠેકાણે લાવી દઈશ ને, આને તો ભાન પાડી દઈશ ને, આને તો આમ કરી દઈશ ને, આને તો એક નંબરનો બરાબર કરી નાખીશ ને. એકચ્યુઅલી ખરેખર તમારા કરવાથી કોઈ સીધા થયા છે? હા કે ના? તો શું કામ સંઘરી રાખવાનું? એ તો જે કરવાના હતા એ કરીને ગયા. અને કદાચ આજે તમને તક મળી અને તમે એનો બદલો લીધો. આજથી 5 વર્ષ પહેલા કોઈ તમારી સાથે ખરાબ રીતે બોલેલું, એ વાતનો તમે આજે બદલો લીધો, તો પેલી વાત ભૂસાશે? જે થયું તું ત્યાં જઈને એ સમયમાં જઈને તમે કંઈ બદલી શકો એમ છો? તો આજે નવા હિસાબ શું કામ ઊભા કરવાના? લગભગ દરેક સ્ત્રી ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક એની સાથે ભૂતકાળમાં થયેલા વર્તનથી પીડાય છે. તમે વિચાર કરો, આજે જે ક્લાસ, જે વર્ગની સ્ત્રીઓ અહીંયા બેઠી છે, બરાબર,
કેતનભાઈ ઘેર આવે કેશ પૈસા લઈને, તો કોને આપે? 5-10 લાખ રૂપિયા લઈને આવો તો કોને આપો? વાઈફને, બરાબર? વાઈફ એને ક્યાં મૂકે? કબાટમાં. ચાવી ક્યાં રહે? અને 10 આપ્યા હોય એમાંથી 2 પાછા માંગે તો કે કેમ? હવે આનાથી વધારે કયો પાવર તમારે જોઈએ છે? જેણે મૂકવા આપ્યા હતા એ ગરીબડા થઈને પૈસા માંગે અને તમારા 3 સવાલના જવાબ આપો પછી એ પૈસા મળે. હવે આનાથી વધારે કયો પાવર આપણે જોઈએ છે? એ તો મને સમજાવો. આપણી પાસે પાવર છે જ. લગ્નમાં જવા તૈયાર થયા હોય પછી આવે પત્ની તૈયાર થઈને કે કેટલો ચાંદલો કરવો છે? એટલે પતિ કહે કે 1001. અરે હોતો હશે, આપણે એટલા સંબંધ નથી. તો કે 251. કે ના, એટલું ઓછું તો સારું ના લાગે. એકચ્યુઅલી 501 નું કવર તૈયાર છે, ખાલી આમ તેમ કરીને ત્યાં લઈ આવવાના છે. મજા એ છે કે આ વાત અત્યારે આપણે હસીને કરીએ છીએ, પણ આ વાત ઉપર આપણે કેટલી વાર દુઃખી થયા છીએ. મારું તો કંઈ સાંભળતા જ નથી. આવું કેટલી વાર આપણે કેટલા લોકોને સમયાંતરે કીધું છે. સંતાન વિશે, પતિ વિશે, સંબંધો વિશે. સ્ત્રી પાસે કેટલું બધું છે એનો વિચાર કરીએ ને તો સમજાય કે આપણે પાવર માટે કોઈ સ્ટ્રગલ કરવાની જ નથી. તમે વિચાર કરો કે જે સ્ત્રીને બાળકને જન્મ આપવાની તાકાત આપીને ઈશ્વરે પોતાની લગોલગ બેસાડી, માનવ જાત જીવતી રહે ને એ કામ કરવાના આશીર્વાદ સ્ત્રીને આપ્યા. ઈશ્વરના લેવલ પર આવી ગઈ સ્ત્રી. નવું ક્રિએશન કરી શકે, જીવમાંથી જીવ છૂટો પાડે. હવે આનાથી વધારે તમને શું પાવર મળે? ઈશ્વર જેટલો પાવર છે કે તમે એક નવા માણસને જન્મ આપી શકો છો. એ ક્રિએટ કરે છે એ જ તમે ક્રિએટ કરો છો. જીવતું, જાગતું, શ્વાસ લેતું એક માનવ શરીર તમારા શરીરમાંથી છૂટું પડે, આ પાવર છે આપણી પાસે. પણ આ પાવરને આપણે કોઈ દિવસ રેકગ્નાઇઝ કર્યો જ નહીં. મમ્મીએ કહ્યું કે પગ પર ઊભી રહેતી થઈ જા, કમાતી નથી ને એટલે બધા તારા પર દાદાગીરી કરે છે. હવે મારે ખરેખર એવો સવાલ પૂછવો છે કે જે સ્ત્રીઓ કમાય છે એ બધી ઇન્ડિપેન્ડન્ટ છે? કમાતી સ્ત્રી 1 મિનિટમાં ઘર છોડીને બેગ લઈને નીકળી શકે છે? હા કે ના? તો શું કયા ઇન્ડિપેન્ડન્સની આપણે ચર્ચા કરીએ છીએ? સ્ત્રી ઇમોશનલ છે, ઇમોશનલ રહેવાની છે, અને એને કોઈ પ્રેમ કરે એને ગમે છે. તમે રેકોર્ડ નહીં કરો મેડમ, મેં ના પાડી આપને. તમારા પર ફેસબુકની નોટિસ આવશે, પ્લીઝ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. હું ના પાડું છું તમને. તો મારે જે વાત કહેવી છે કે સ્ત્રી જ્યારે જ્યારે પોતાના અસ્તિત્વની ફરિયાદ કરે છે, હમણાં એમને કહ્યું કે દીકરીને જન્મ નહીં આપવાનો, જા જતી રહે, તો હું તમને એ સવાલ પૂછું છું કે દીકરીને દાખલા તરીકે જન્મ આપવાની ના પાડી સાસરિયાએ, અને એણે આ સ્ટ્રગલ કરી અને દીકરીને નિર્વસ્ત્ર કરીને નદી કિનારે મૂકી દીધી કે જે કંઈ આગળ પાછળ થયું. મારો સવાલ એ છે કે એક છોકરી જ્યારે જન્મે છે ત્યારે એની સાથે કેટલી શક્યતાઓ જન્મે છે, કેટલી પોસિબિલિટીઝ. આ હમણાં જે દીકરીએ અહીંયા નૃત્ય કર્યું, આ જ નૃત્ય એ કેટલા વર્ષોની સાધના પછી તમારી સામે રજૂ કરી શકે છે. હમણાં તો તમે ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા હો ને તો તમને ખબર પડે કે જેટલા મેલ પાયલટ છે ને એટલી ફિમેલ પાયલટ્સ છે. ઇન્ડિગોમાં, જેટમાં બધે લેડી પાયલટ્સ એટલી બધી છે. આપણે બધા હવે તો આ એરફોર્સમાં છોકરીઓ ફાઇટર વિમાન ઉડાડે છે, આર્મીમાં છોકરીઓ છે. કોઈ એક એવી જગ્યા નથી કે જ્યાં હવે સ્ત્રીએ પોતાનો પગ નથી મૂક્યો. બોર્ડમાં તમે પહેલા 10 નંબર જુઓ ને તો એમાં 7 દીકરીઓ છે, 3 દીકરાઓ છે. પહેલા એવો સમય હતો કે જ્યારે એન્જિનિયરિંગમાં છોકરીઓ 124 છોકરાઓ હોય, એમાં બીજી 5 છોકરીઓ હોય, કોમ્પિટિશન એકદમ હાઈ હોય છોકરીને પહોંચવાની.
સમજ્યા કે ના સમજ્યા? આ તો હસી નાખો, આમાં આટલું ગંભીર કંઈ નથી. સો હવે સિવિલ એન્જિનિયરિંગમાં છોકરીઓ જાય છે, ઓર્થોપેડિક સર્જન તરીકે છોકરીઓ કામ કરે છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં સ્ત્રી નથી પહોંચી. તો પછી આપણે કઈ એવી ફરિયાદ કરીએ છીએ કે અમને ઇક્વલ તક નથી મળતી? આપણને બધાને ઇક્વલ તકો મળી જ છે, મળતી રહે જ છે. સવાલ એ છે કે એ ઇક્વલ તકનો આપણે ઉપયોગ કરીએ છીએ કે નથી કરતા. તમે ક્યાંય પણ સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જાઓ ને તમારા પર્સન્ટેજ કરેક્ટ હોય તો તમને કોઈ એમ કહે છે કે તમે ફિમેલ જેન્ડર છો, ના, સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન નહીં મળે. છોકરી MBBS કરીને પાસ થાય અને એમ નક્કી કરે કે મારે ઓર્થોપેડિક સર્જન થવું છે કે મારે જનરલ સર્જન થવું છે, તો એના પર્સન્ટેજ કરેક્ટ હોય તો એને ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરવાની તક મળે છે કે નથી મળતી? મળે છે. તો એનો અર્થ એ થયો કે આપણી પાસે ઇક્વલ તકો છે. આ ઇક્વલ તકનો આપણે ઇક્વલ ઉપયોગ કરતા નથી. હવે આપણે એ જગ્યાએ આવીએ કે આપણે એનો ઇક્વલ ઉપયોગ કેમ નથી કરતા. તો એટલા માટે નથી કરતા કે આપણો પરિવાર, આપણી આસપાસના લોકો, આપણું પિયર પ્રેશર, આપણો સમાજ, આપણી જ આસપાસની સ્ત્રીઓ આપણને આ ઇક્વલ તકનો ઉપયોગ કરતા રોકે છે. દેરાણી જેઠાણી એક જ ઘરમાં હોય, જેઠાણી વર્ષોથી રહેતા હોય, દેરાણી પરણીને આવે, ભણેલી હોય, નોકરી કરવા માંગે, તો પહેલું રિએક્શન એવું હોય કે એ સવારથી જતી રહેશે ને અમારે કામ કરવાનું. તો સવાલ એ આવીને ઊભો રહે છે કે જેઠાણીએ શું કરવું જોઈએ? એણે એને ઇક્વલ તક આપવી જોઈએ કે ના આપવી જોઈએ? અને ત્યારે મને એવું લાગે છે કે એક સ્ત્રી છે ને એ સ્ત્રીની પડખે ઊભી રહેતી નથી. પુરુષો ખરેખર સ્ત્રીની સામે બહુ પડ્યા નથી. સાચો ઇતિહાસ જોવા જાવ ને તો તમને સમજાય કે સ્ત્રીએ જ સ્ત્રીની પ્રગતિને રોકી છે.